કાંડ કરવો પડશે એમ. કેમ કાંડ? કાંડ એટલે ફૂંકાઈ. હવે આગળ વધવું હોય ને તો કોક નવું કરવું પડશે. નવું ચંદન ઉઠાવું છે ચંદન. ચંદન પહેલા કપાળે ઉઘેડવા તો લાય. આપડી મુઠાઈ કેટલું મૂકું છે. પોલીસ તળિયે ખેંચી નાખશે મારી મારીને. તો છોકર વંટાણ યાર બીજું મોટું તો. હું વાંચ્યું કરું છું ખબર છે કે પુષ્પા ખબર છે મજૂરીઓ નહીં રહેતો 4% છે ની ભાગીદારી થાય છે, પાર્ટનર થઈ જાય છે, લાખ રૂપિયા નુકસાન ખાઈને. એ જોયું તમે? અને એમાંથી રહ્યો માલિક બને છે. એટલે આપણે છે ને માલિક બનવાનું છે. માલિક એવું એમ? હા. છેલ્લા પણ છેલ્લા વાઘો આપણે પાસે તો કોઈ છે જ નહીં યાર. માલિક છે ને તાહા કે તારા જોડે છે ને દિમાગ નહીં પેલા તો તાણી દિમાગ નો ઉપયોગ કરતા આપડી મોટા માલિક બનશે અને આ ગોમ ઉપર છે ને આપણું રાજ હશે. તો કોઈ તુલે નહીં આપડે પાસે તો છે ને અહીંયા માલિક બનશે. તું એ જેવી વાતો કરી. અત્યારે તો 150 રૂપિયા મજૂરી દેવાની કઈ હેડ નહીં યાર. તાણી હે કરી દીધી ને ચકડી વાત.